હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવવા માટે સૌથી પહેલા આપણે ચણાનો લોટ લઈશું. 1 કપ ચણાનો લોટ લેવાનો છે. એની સાથે હાફ કપ સોજી લઈશું. એક ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. ગળપણ માટે ખાંડ નથી ઉમેરતા, પણ સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ ઉમેરી રહ્યા છીએ. 2 ચમચી દહીં ઉમેરી લઈશું. 2 ટેબલસ્પૂન દહીં ઉમેર્યું છે. મિક્સ કરી લઈશું. જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું. અત્યારે હાફ કપ જેટલું પાણી ઉમેરી લઈશું. પ્રોપરલી મિક્સ કરી અને ખીરું તૈયાર કરી લેવાનું છે. મીડિયમ ઘટ્ટ ખીરું તૈયાર કરવાનું છે. બહુ વધારે પતલું પણ નહીં અને બહુ વધારે જાડું પણ નહીં. ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આ જે ખીરું છે એમાં આપણે સોજી ઉમેરેલી હતી, એટલા માટે એને આપણે લગભગ 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો ખીરું તૈયાર છે, આપણે એને રેસ્ટ આપી દઈએ. હવે પાણીપુરી ઢોકળા માટેનો જે સ્વાદ છે, એટલે કે પાણીપુરીની જે પેસ્ટ છે એ તૈયાર કરવાની છે. એના માટે આપણે હાફ કપ ફુદીનો લઈશું. ફ્રેશ ફુદીનો લેવાનો છે અને એની સાથે 1 કપ કોથમીર ઉમેરી લઈશું. હાફ ટીસ્પૂન મીઠું લઈશું. 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરી લઈશું. લીલા મરચાં 2 નંગ ઉમેરી લઈશું. અને એની સાથે પાણીપુરીનો મસાલો, જે આપણે અગાઉના વિડીયોમાં ઘરે જ બનાવ્યો હતો, એ પાણીપુરીનો મસાલો આપણે અત્યારે 2 ટીસ્પૂન જેટલો ઉમેરી લઈશું. સાથે હાફ ટીસ્પૂન સંચર પાવડર લઈશું. આ જે પેસ્ટ છે એનો સ્વાદ એટલો સરસ આવશે અને પાણીપુરીનો જ આ સ્વાદ છે, એટલે આ ઢોકળા સાથે જ્યારે કમ્બાઈન થશે ને ત્યારે તમને પોતાને લાગશે કે ખરેખર આ પાણીપુરી ઢોકળા તો એકદમ ટેસ્ટી છે. આ પેસ્ટ હવે આપણે ક્રશ કરી લઈશું, એટલે એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લેવાની છે, અથવા તો ચટણી કહો તો ચટણી તૈયાર કરી લેવાની છે. પાણીપુરીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આપણે એને બાઉલમાં લઈ લઈએ. એટલી સરસ સુગંધ આવી રહી છે ને કે અત્યારે પણ એવું થાય છે કે બસ આ જે પેસ્ટ છે એની અંદર તમે પાણી ઉમેરી દો એટલે પાણીપુરીનું પાણી તૈયાર થઈ જાય. પણ આપણે તો એની ફ્લેવરના ઢોકળા બનાવવાના છે, એટલા માટે અત્યારે આપણે એની અંદર પાણી નથી ઉમેરતા. આ જ મિશ્રણ આપણે એમનેમ જ રહેવા દઈએ છીએ. તો હવે આ પેસ્ટ તૈયાર છે. આગળની પ્રોસેસ કરી લઈએ. જો ખીરું થોડું ઘટ્ટ થઈ ગયું છે ને, સોજી છે એ વધારાનું પાણી એબ્સોર્બ કરી લે અને એના કારણે ખીરું થોડું વધારે ઘટ્ટ થઈ ગયું છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું. અત્યારે આપણે જે પાણીપુરી ઢોકળા બનાવી રહ્યા છીએ એ પાણીપુરીની પેસ્ટ છે એને આપણે વચ્ચે આપણે એને સ્ટફિંગ કરીશું, એટલે સેન્ડવિચ ઢોકળા જેવું બનાવીશું. એના સિવાય તમે એ પેસ્ટ છે એ જ પેસ્ટને આ ખીરુંમાં ઉમેરી અને એની ફ્લેવરના પણ ઢોકળા બનાવી જ શકો છો અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. પણ અત્યારે આપણે હજી એની અંદર કંઈક અલગ કરી રહ્યા છીએ. સેન્ડવિચ ઢોકળા તો બનાવીશું, પણ એની સાથે સાથે કંઈક ટોપિંગ પણ કરીશું અને એકદમ અલગ લાગશે. હવે એની અંદર આપણે ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું. જે ઈનો આવે છે, સિમ્પલ જે આવે છે એ ઉમેરીશું. કોઈ પણ ફ્લેવર વગરનો ઉમેરીશું. 1 ટીસ્પૂન આપણે ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન તેલ ઉમેરી લઈશું.
અને હવે પ્રોપરલી મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે ફીણી લેવાનું છે. જો ખીરું એકદમ સરસ લાઈટ થઈ ગયું છે. હવે આપણે ઢોકળા તૈયાર કરી લઈએ. હવે આપણે ઢોકળા તૈયાર કરી લેવાના છે. એના માટે મેં એક થાળીને ગ્રીસ કરી લીધી છે અને એને મૂકી છે. એનામાં આપણે ખીરું પોર કરી લઈશું. પતલું લેયર લઈશું. આવી રીતે હાથેથી ફેલાવી લઈશું. જો બહુ વધારે જાડું લેયર નથી લેવાનું. નીચેનું જે લેયર લઈશું એ આ રીતે પતલું લેયર લેવાનું છે. અને હવે એને ઢાંકીને લગભગ 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દઈશું, જેથી કરીને જે નીચેનું લેયર છે એ થોડું કૂક થઈ જાય અને પછી જે આપણે પેસ્ટ બનાવી છે એ આપણે સરસ રીતે પાથરી શકીએ. તો અત્યારે આપણે આ જે ઢોકળા છે એને લગભગ 5 મિનિટ સુધી કૂક થવા દઈશું. ચેક કરી લઈએ. જો ઢોકળા છે એ સરસ બફાઈ ગયા છે. હવે એના ઉપર આપણે જે આ પાણીપુરીની પેસ્ટ તૈયાર કરી હતી એ પાથરી દઈશું. પ્રોપરલી સ્પ્રેડ કરી લેવાની છે. હળવા હાથે આપણે એને સ્પ્રેડ કરી દઈશું. એટલો સરસ આનો ટેસ્ટ આવશે ને કે તમે ક્યારેય આ ઢોકળા ખાધા નહીં હોય અને આ જ્યારે ઘરે બનાવશો ને ત્યારે મજા પડી જવાની છે તમને. જ્યારે તમે ખીરું તૈયાર કરો ને ત્યારે ખીરુંમાં છે ને થોડું મીઠું ઓછું એડ કરવાનું. એના કારણે શું થશે કે જ્યારે આ પાણીપુરીની આપણે પેસ્ટ બનાવી છે એ થોડી વધારે સ્ટ્રોંગ હશે. એટલા માટે જે ઢોકળા છે એને એ સરસ રીતે બેલેન્સ કરશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો આ રીતે સરસ રીતે મેં સ્પ્રેડ કરી લીધી છે. હળવા હાથે સ્પ્રેડ કરી લેવાની છે. એના પર થોડી બુંદી ભભરાવી લઈશું. એનો ક્રંચ નહીં મળે પણ એનો એક સરસ સ્વાદ મળશે, કારણ કે જ્યારે પણ બુંદી બફાશે ત્યારે સોફ્ટ જ થઈ જવાની છે, પણ એનો એક સરસ સ્વાદ મળશે તમને. અને હવે જે આ ખીરું હતું એ આપણે પાથરી દઈશું. હંમેશા જ્યારે પણ ખીરું પાથરો ને ત્યારે સાઈડમાંથી પાથરવાનું છે. આમ કરવાથી શું થશે કે તમારું ખીરું છે એ ઇવનલી ચારે બાજુ પથરાઈ જશે. એટલે હંમેશા જ્યારે પણ તમે કોઈ સેન્ડવિચ ઢોકળા બનાવતા હો ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે ખીરું પાથરો ને એ તમારે સાઈડથી પાથરવાનું છે અને પછી આવી રીતે થોડું સ્પ્રેડ કરી લેવાનું છે. સાઈડ પેલા કવર કરશો ને એટલે તમારું જે સેન્ડવિચ ઢોકળાનું જે સ્ટફિંગ છે અંદર એ સરસ રીતે કવર થઈ જશે અને એનો લુક પણ એકદમ સરસ આવશે. જો આ રીતે એકદમ ઇવનલી સરસ રીતે આપણે ખીરું પાથરી લીધું છે. જરાક આવી રીતે કરી લેવાનું છે જેથી કરીને ખીરું એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય. અને ઉપરથી થોડા પ્રમાણમાં લાલ મરચું છાંટી દઈશું. ઢોકળા હોય ને એટલે મને ઉપર આવી રીતે લાલ મરચું છાંટેલું હોય ને બહુ જ ગમે છે. પછી ભલે ને એ ગમે એ ફ્લેવરના ઢોકળા કાં ન હોય પણ આવી રીતે લાલ મરચું જ્યારે છાંટીને રાખીને ત્યારે એનું લુક બહુ જ સરસ આવે છે. હવે ફરી આપણે ઢોકળાને લગભગ 10 થી 12 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું, જેથી કરીને વચ્ચેની જે પેસ્ટ છે એ પણ સરસ કૂક થઈ જાય અને ઉપરનું જે લેયર છે એ પણ સરસ રીતે કૂક થઈ જાય. પાણીપુરી ઢોકળા એકદમ સરસ બફાઈ અને ઠંડા થઈ ગયા છે. હવે એને આ રીતે આપણે છૂટા કરી લેવાના છે.
હવે એના ઉપર આપણે સૌથી પહેલા મીઠી ચટણી લગાવી લઈશું. અંદર તો આપણે પાણીપુરીનું જે પેસ્ટ હતી એ લગાવી હતી. હવે એના ઉપર મીઠી ચટણી લગાવી લઈશું. આ જે ખમણ છે કે જે ઢોકળા છે એ એકદમ અલગ બનશે અને એટલા ટેસ્ટી બનશે ને કે આ ઢોકળા તમે એકવાર બનાવશો ને તો પછી બીજા કોઈ ઢોકળા તમે ખાવાના નથી. એટલા ટેસ્ટી લાગવાના છે, કારણ કે પાણીપુરીની ફ્લેવર છે તમારી ફેવરિટ. જો આ રીતે મીઠી ચટણી લગાવી લેવાની છે. એકદમ સોફ્ટ એવા ઢોકળા તૈયાર થયા છે. મીઠી ચટણી લગાવી લીધી છે એના ઉપર આપણે. હવે એના ઉપર થોડી સેવ છાંટી લઈશું. તમને દાડમ ગમે તો ઉપર દાડમ છાંટી શકો છો, મસાલા સિંગ પણ છાંટી શકો છો, અને ગ્રીન ચટણી પણ તમારે લગાવી હોય તો લગાવી શકો છો, પણ આપણે અંદર છાંટી છે એટલે નથી લગાવતા. હવે થોડી કોથમીર છાંટી લઈશું ઉપરથી અને થોડી બુંદી લઈશું. મોરી મમરી લીધેલી છે. મસાલા બુંદી પણ તમે લઈ શકો છો. હવે આપણે એને કટ કરી લઈશું. આ જે ખમણ છે કે ઢોકળા છે એમાં તમને પાણીપુરીનો પરફેક્ટ ટેસ્ટ મળશે ને લુક તો એકદમ અલગ આવશે. એટલે તમે સ્ટાર્ટરમાં પણ સર્વ કરી શકો છો અને ક્યારેક જમવામાં તમે લેવા હોય તો પણ ચોક્કસથી લઈ શકો છો. હવે એને આપણે કટ કરી લઈશું. સ્ક્વેર પીસ આપણે કરી રહ્યા છીએ અત્યારે. જો હવે કેટલા સરસ લાગી રહ્યા છે ને આ. હવે આ ઢોકળા તમે જો સર્વ કર્યા હોય તો કેટલા ટેસ્ટી લાગે. એકદમ સરસ. અંદર જે ગ્રીન પોર્શન છે એ પણ દેખાય છે અને ઉપરથી આ રીતે કટ કરેલા